એસટીના માન્યા યુનિયનના હોદ્દેદારો સંગઠનના વાર્ષિક લવાજમ ઉઘરાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયનમાંથી કાઢી મૂકેલ પૂર્વ હોદ્દેદારો ઇકબાલ વોરા, કિશોર પાટીલ અને ગંગારામ ઠાકરે દ્વારા ઉધના બસ સ્ટેશનના કેશ એન્ડ બુકિંગ વિભાગ કે જ્યાં બહારના વ્યક્તિઓનો પ્રવેશ હોતો નથી ત્યાં ઘર્ષણ કરવાનો બદ ઇરાદો રાખી સંગઠનના લવાજમ ઉઘરાવવાની કામગીરી કરતા હોદ્દેદારોને ગાળાગાળી કરી નિગમની આબરૂના લીરા ઉડાવ્યા હતા અને વિભાગની ઔદ્યોગિક શાંતિમાં પલીતો ચાંપવાની કોશિશ કરી હતી, જેમાં ત્રણેય દ્વારા બહારના અસામાજિક તત્વોને પણ બોલાવી રીતસરની ધાક ધમકી આપવામાં આવતા આતંક મચાવવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો. આ માથાભારે તત્વો દ્વારા એક સંગઠનના હોદ્દેદારોને નીચે ઉતરી તમારા ટાંટિયા તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ખુલ્લેઆમ લાકડી પથ્થર લઈ બસ સ્ટેશનમાં ટોળું જમા કરી આતંક મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ એસટી વહીવટ દ્વારા પણ બહારના ઇસમો દાખલ થયેલ એ બાબતે ઉધના પોલીસમાં અરજી આપેલ, પરંતુ આ લુખ્ખા તત્વોને બસ સ્ટેશનમાં આતંક મચાવવા બોલાવનાર ગંગારામ ઠાકરે, કિશોર પાટીલ અને ઇકબાલ વોરા વિરુદ્ધ કોઈ કાર્યવાહી અત્યાર સુધી થઈ નથી. હવે જોવું રહ્યું પોલીસ અને એસટી વહીવટ આ ત્રણેય પર કોઈ પગલાં ભરે છે કે કેમ. આવા લુખ્ખાગીરી કરનાર અને કરાવનાર આમ જ આતંક મચાવતા રહેશે.